સોનગઢ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયતમાં વર્ષ 2014થી મંજૂર થયેલા અંદાજે ₹5.35 કરોડના હાટ બજાર પ્રોજેક્ટ મામલે ગંભીર વિવાદ સર્જાયો છે। આદિવાસી સમાજના આર્થિક ઉત્થાન અને રોજગારી માટેની આ મહત્વાકાંક્ષાની યોજના છેલ્લા 14 વર્ષથી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ સ્થાનિક આગેવાનો અને બેરોજગાર યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2014માં હાટ બજારમાં મંજૂર કરવામાં આવ્યું હતું। યોજના અમલીકરણ માટે ₹5.35 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી। વર્ષ 2024માં ₹2 કરોડની પ્રથમ હપ્તાની રકમ કાર્યપાલક એન્જિનિયરને ચૂકવવાનો આદેશો પણ અપાયા હતા। જોકે સ્થાનિક પંચાયતની સત્તાધારીઓ દ્વારા કામગીરી વારંવાર અટકાવવામાં આવી રહી છે। સ્થાનિક સામાજિક આગેવાનોએ આક્ષેપ છે કે ફૂલવાડી ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પરિવારજનોએ પદ અને સત્તાનો દુરુપયોગ કરી હાટ બજાર માટે અનામત રાખેલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું છે। અહીં વાણિજ્યક હેતુ માટે પાકા આરસીસી બાંધકામો ખરી ભાડે આપવામાં આવ્યા છે તેમજ કરોડો રૂપિયાનું જમીનનું વેચાણ પણ કરાયું હોવાનો ગંભીર આક્ષેપો થયા છે। વધુમાં સરપંચ દંપતી પર સત્તાને જોરે આદિજાતિ વિકાસના ફંડમાં ભ્રષ્ટાચાર કરવાનો અને પોતાની માલિકી એજન્સીને મારફતે બોગસ દસ્તાવેજો બનાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ છે। સરકારી અનામત જમીનો પર બનેલા આલિશાન બંગલા અને શોરૂમ પાછળ આ ભ્રષ્ટાચાર નાણાં વપરાયા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। વહીવટીતંત્ર ડિમોલિશનના આદેશ છતાં સ્થાનિક રાજકીય વગેરેને કારણે આ દબાણો દૂર કરવામાં આવતા નથી। આદિવાસી સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે। જો કે આગામી 15 દિવસમાં પ્રોજેક્ટનું કામ શરૂ નહીં થાય અને ગેરકાયદેસર દબાણો દૂર નહીં થાય તો કુકરમુંડા બંધનું એલાન આપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી માંગ ઉઠી છે। એમને ઉદ્દેશીને આવેદનપત્ર આપ સાહેબને અમે સુપ્રત કરીએ છીએ। આ માંગણી અમારી 15 દિવસમાં સંતોષાય નહીં તો 15 દિવસ પછી અમે રસ્તા રોકો આંદોલન બરાબર અને ધરણા આંદોલન અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે વિરોધ પ્રદર્શન કરીશું બરાબર। તમે જે આ માંગણી રજૂ કરી છે હું અત્યારે જ કલેક્ટર સાહેબને ફોરવર્ડ કરી દઉં છું। ઓકે સાહેબ। અને તમામ આમાં જે ઠરાવ થયેલો છે બરાબર એ ઠરાવની નકલ અહીંયા આખી તમે જેટલા કાગળો રજૂ કર્યા છે એ તમામ સ્કેન કરીને પીડીએફ બનાવીને કલેક્ટર સાહેબને અમે અત્યારે મેલ કરી દઈએ। કારણ કે આદિવાસી સમાજના જે લોકો છે ગામડામાંથી આવીને આજે ફૂટપાથ પર એ લોકો ધંધો કરવા મજબૂર છે સાહેબ। ચાલુ વરસાદે ઉનાળો હોય શિયાળો હોય કે ગમે તે ઋતુ હોય બરાબર મજબૂરન એ લોકો ખુલ્લા આકાશ નીચે એ ધંધો કરીને પાછા જતા રહે છે। અને બિન આદિવાસી લોકો અહીંયા છે ને દબાણ કરી મૂક્યું છે। જે હાટ બજારની જમીન છે શોપિંગ સેન્ટર માટે રિઝર્વ જમીન છે એમાં બિન અધિકૃત દબાણ છે। એના માટે વર્ષોથી અમે આવેદન કે ફરિયાદ આપતા છે બરાબર। અને ડિમોલેશન માટે પણ માન્ય પ્રાંત અધિકારી સાહેબનો હુકમ છે તેમ છતાં આ લેટ ગો કેમ થઈ છે સાહેબ? એટલે આદિવાસી સમાજ પર જે અન્યાય થાય છે એ વસ્તુ અમે સહન કરવાના નથી। આવનાર સમય 15 દિવસમાં અમારી માંગણી સંતોષાય નહીં તો અમે રીતસરના રસ્તા રોકો આંદોલન ધરણા આંદોલન કરી દઈશું। સમય મર્યાદા તો હું આપી નહીં શકું બરાબર પણ આપની જે આ માંગણી તમે મને રજૂ કરી છે હું અત્યારે સ્કેન કરીને કલેક્ટર સાહેબને સમય મર્યાદા એટલા માટે અમે આપીએ છીએ સાહેબ કે 30/1/2026 ના રોજથી પ્રાંત અધિકારી સાહેબે આ ડિમોલેશન માટે હુકમ આપેલો। આ લોકોએ જે દબાણકર્તાઓ છે આ લોકોએ અમને ઇલેક્શન છે એમ કરીને થોડો સમય આપો એમ કરીને મૌખિક રજૂઆત આપેલી છે આ લોકોએ અને એ રજૂઆતને આધારે પછી આ ડીલે થાય છે। અને સાથે સાથે જે હાટ બજારની મંજૂરી છે એ પણ ડીલે થતી છે। તો આદિવાસી સમાજ આ કુકરમુંડાની અંદર જે જમીન ગયેલી છે સાહેબ 27 ખેડૂતોની 309 એકર જમીન ગઈ છે તેમ છતાં આજે એ અસરગ્રસ્ત પરિવાર છે એ પરિવાર આજે ફૂટપાથ પર બેસીને આજે શાકભાજી વેચવા માટે મજબૂર છે સાહેબ। તો એ વસ્તુ ક્યાં સુધી ચાલશે? આદિવાસી સમાજ સાથે અન્યાય ક્યાં સુધી અમે સહન કરીશું? અત્યારે હું તમને એટલું જ કહી શકું કે તમારી માંગણી હું કલેક્ટર સાહેબને ફોરવર્ડ આજે જ થઈ જશે। ના વાંધો નહીં પણ હવે પછી એ નિર્ણય કલેક્ટર સાહેબે અને પ્રાયોજક વહીવટદાર સાહેબે લેવાનો છે। એમના તરફથી જે કોઈ આદેશ મને મળશે તે પ્રમાણે હું કાર્યવાહી કરવા। 22 જુલાઈના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આપ સાહેબ પણ ઉપસ્થિત હતા। કલેક્ટર સાહેબે સ્પષ્ટ ત્યાં જાહેર મીટિંગની અંદર આપ સાહેબને ડીડીઓ સાહેબને એમ કીધું કે ભાઈ ત્યાં ગેરકાયદેસરનું દબાણ છે એ તાત્કાલિક દૂર કરો। તેમ છતાં આજે મહિનો થઈ ગયો સાહેબ। તે સમયે કલેક્ટર સાહેબે એ પણ કીધું હતું અને મેં તમને
તમે તે દિવસે આવ્યા ત્યારે પણ મેં તમને કીધું હતું કે એના માટે પ્રાંત કલેક્ટર સાહેબે એમ કીધું હતું કે ગામઠાણની જગ્યા છે એ દૂર કરવાની સત્તા પંચાયત વિભાગની છે અને એ પંચાયત વિભાગે દૂર કરવાનું રહેશે અને તેના અનુસંધાને પ્રાંત સાહેબે કાગળ પણ લખ્યો હતો. મેં તમને ટીડીઓ સાહેબ આવ્યા ત્યારે પણ કહ્યું હતું અને એ કાર્યવાહી કરવા માટે ટીડીઓ સાહેબને લખેલું છે. હા, બરાબર છે, એ વાતનો હું સ્વીકાર કરું છું, પણ ક્યારે હટાવશો અને ક્યારે હાટ બજાર બનશે એ પ્રશ્ન છે સાહેબ. છેલ્લા 10-12 વર્ષથી આના માટે હવે જો કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી શ્રીએ કરવાની હોય તો તમારે એમને પૂછવું પડે કે હવે ક્યારથી કાર્યવાહી કરશે. એ તો એમને પણ પૂછ્યું. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.